એકવાર જો ઘરે બેઠા યાદ કરજે મંદિરે જઈ બધી વાઈટું જોવું ને તો મારી આપણી યુટ્યુબ ચેનલ છે વિસર સ્ટુડિયો અટેન્ડ બાય હિમાની સંદીપ પટેલ. રોજના વ્લોગ જોવા માટે, ભગવાનની સેવા પૂજા અને ધાર્મિક વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. વિસર સ્ટુડિયો અટેન્ડ બાય હિમાની સંદીપ પટેલ જોવાનું ભૂલશો નહીં. હવે ભગવાનની ગુડ મોર્નિંગ, જય માતાજી. ભગવાનની સેવા પૂજા કરવાનો ટાઈમ પૂરી થઈ ગઈ. ભગવાનની સેવા પૂજા હવે કૃષ્ણાજીની વારી છે. હવે કૃષ્ણાજીને નવડાવી ધોવડાવીને તૈયાર કરીએ, કારણ કે કૃષ્ણાજીનો વારો આવ્યો. હવે બાલગોપાલને નવડાવીએ. બધાના ઘરે ભગવાનને નવડાવવાની રીત જુદી હશે. અમે તો ડેલી પાણીથી જ, રોજ તો પાણીથી જ નવડાવવાના. હવે જોઈએ ભગવાનને નવડાવીએ. નવડાવીને પછી તમને જોઈએ, ના રોજ તો નહીં બતાવતા, પણ સ્ટાર્ટ કર્યા છે પહેલો વ્લોગ, એટલે ભગવાનને નવડાવવાનું બતાવીએ છીએ. ભગવાનના વાઘા કાઢી નાખીએ. આજે બ્લુ કલરના બસ બ્લુ કલરનું બધું રેડી કરી દઈએ, અને પછી પહેલાં બધું તૈયાર કરવાનું, અને પછી ભગવાનને નવડાવવાના. જોઈ લઈએ હવે ભગવાનને નવડાવીએ. જોઈ લો ભગવાનને નાહવાની તૈયારી. બાલગોપાલ નાહી રહ્યા છે. આર્યા નિત્ય ના હોય ને તો શાંતિથી ભગવાનને નવડાવાય. એટલે પહેલાં છોકરાઓ સ્કૂલે મોકલીને ભગવાનનો વારો. જન સુલઝાઓ ભગવાન તુમરે બિન હમારા કોન નહીં. ભગવાને નહીં લીધું છે, હવે પૂરા કરીએ. લઈ લીધું છે બાલગોપાલે, હવે અમને તૈયાર કરી દઈએ. વાઘા પહેરાવીએ. વાઘા પહેરાવીને તૈયાર કર્યા. વાઘા તો પહેરાવી દીધા. હવે કરીએ છીએ બીજો બધો શણગાર, જેમ કે બંગડી ને બુટ્ટી તો આપણે પહેરાવીને જ રાખીએ છીએ. તમે બધા શું કહો છો એ અમને શીખવાડો કોમેન્ટમાં, કે શું કહેવાય છે ભગવાનને તૈયાર કરો એના. અમને બસ હા માળા પહેરાવીએ છીએ. હા, બધી રીતે તૈયાર કરી દઈએ. ભગવાન તૈયાર થઈ ગયા છે. હવે ખાલી મુંગટ બાકી છે. બાકી તો બંગડીને એવું પહેરાવીએ જ છે. બંગડી એવું રેડી થઈ ગયું છે. ભગવાન તૈયાર થઈ ગયા, બેસી ગયા એમની જગ્યાએ. રોજ એમના આસને. હવે ભગવાનને ભોગ લગાડી દઈએ સવારનો. સવારે પહેલાં ભોગ લગાડી દઈએ. આપણો પહેલો વ્લોગ છે, એટલે ખાલી મંદિરની સેવા પૂજા ને ભગવાનનું જ આવ્યું છે. પછી આગળ બીજું બતાવીશું. સેવા પૂજા બધી ટોટલી પૂરી થઈ ગઈ છે. તો સેવા પૂજા કર્યા પછી ઘરનું કામ કરીએ, એ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું. જય માતાજી.